મારું નામ છે ડોક્ટર શૌકત પંજવાણી અને હું ઓલિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વાપી ખાતે એક કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજકાલ આપણે સમાચાર પત્રોમાં અને ન્યૂઝમાં ચાંદીપુરા વાયરસ વિશે ઘણું જ સાંભળ્યું છે. તો ચાલો આજે આ વાયરસ વિશે આપણે જાણીએ. ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ મહારાષ્ટ્રમાં 1965માં નોંધાયો હતો અને તે મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સૌપ્રથમ કેસ નોંધાયો હોવાથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે. આજકાલ આપણે સમાચાર પત્રોમાં અને ન્યૂઝમાં ચાંદીપુરા વાયરસ વિશે ઘણું સાંભળીએ છીએ. ચાંદીપુરા વાયરસથી થતો રોગ એટલે કે ચાંદીપુરાની બીમારી એક જીવલેણ રોગ છે અને તેનું યોગ્ય નિદાન અને સારવાર ના કરવામાં આવે તો તે બાળકોમાં જીવલેણ સાબિત થઈ શકે છે. ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, તેલંગાના અને આંધ્રપ્રદેશમાં પણ ઘણા બધા કેસો જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસ એ ચાંદીપુરા વાયરસ નામના જીવાણુથી થતો રોગ છે જે સેન્ડ ફ્લાય એટલે કે રેતીમાંથી કરડવાથી થતો રોગ છે. ચાંદીપુરા વાયરસ એક રેબ્ડોવાયરિડ ફેમિલાથી બિલોંગ કરે છે અને આ વાયરસ મોટાભાગે 15 વર્ષથી નાના બાળકોને અફેક્ટ કરે છે. આ વાયરસના લક્ષણો શું છે? ચાંદીપુરાની બીમારીમાં બાળકને ખૂબ જ વધારે તાવ આવે છે, માથું દુખે છે, ઉલટીઓ થાય છે, બાળક સુસ્ત થઈ જાય છે, ઘણી વખત બેભાન થઈ જાય છે અને બાળકને ખેંચ કે ફીટ પણ આવી શકે છે. આ વાયરસ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કે આ વાયરસ એક માણસથી બીજા માણસને ફેલાતો નથી, પરંતુ તે રેતી માટી એટલે કે સેન્ડ ફ્લાયના કરડવાથી જ ફેલાય છે. ઘણી વખત એડિસ ઇજિપ્ટી નામના મચ્છરના ફેલાવાના લીધે પણ આ વાયરસ થઈ શકે છે. સેન્ડ ફ્લાય એટલે કે રેતી માટી મોટા ભાગે જૂના બાંધકામ કે ઝૂંપડાઓ અથવા તો દિવાલોની તિરાડોમાં રહેતી હોય છે. તેથી જો તમારા ઘરની દિવાલોમાં તિરાડો હોય અથવા બહુ જ જૂના બાંધકામમાં તમે રહેતા હોય તો આવા કિસ્સામાં તમારા બાળકને સેન્ડ ફ્લાય કરડવાથી ચાંદીપુરા થવાની શક્યતા છે. ચાંદીપુરાનું નિદાન કઈ રીતે થઈ શકે છે? ચાંદીપુરાના નિદાન માટે RT-PCR ટેસ્ટ, ECG, મગજના પાણીની તપાસ એટલે કે CSFની તપાસ વગેરે કરીને ચાંદીપુરાના વાયરસના નિદાન થઈ શકે છે. ચાંદીપુરાના વાયરસની ટ્રીટમેન્ટ માટે હાલ કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, પરંતુ બાળકને જરૂર પડે યોગ્ય સારવાર મળી રહે તો બાળકનો જીવ બચી શકે છે. આના માટે કોઈ રસી પણ ઉપલબ્ધ નથી. તેથી જો તમારા બાળકને ખૂબ વધારે તાવ આવવો, માથું દુખવું, શરીર એકદમ સુસ્ત થઈ જવું, બાળકને ખેંચ આવી અથવા બેભાન થઈ જવી એવા કોઈ પણ લક્ષણો દેખાય તો બાળકને તરત જ હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવું ખૂબ જ જરૂરી છે. ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું શું કરવું જોઈએ? આપણે જેમ આગળ જાણ્યું તેમ ચાંદીપુરા વાયરસ રેતી માખી કરડવાના લીધે થાય છે. તેથી બાળકોને આખી બાયના કપડાં જ પહેરાવા જોઈએ. બાળકોને મચ્છર અને માખી ન કરડે તે માટે રિપેલન્ટ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બાળકોને સ્વચ્છ અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. જો તમારા ઘરની દિવાલોમાં તિરાડો હોય તો તેને ભરી દેવી જોઈએ. મચ્છરો અને માખીનો ઉપદ્રવ ના થાય તે માટે ઘરની આજુબાજુના વાતાવરણને ચોખ્ખું રાખવું જોઈએ. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ના થવા દેવો જોઈએ અને યોગ્ય મચ્છર અને માખીનો ફેલાવો અટકે તે માટે ફોગિંગ અને દવાઓનો છંટકાવ કરવો જોઈએ. યાદ રાખો, માતા પિતા, તમારા બાળકનો જીવ અમૂલ્ય છે અને થોડી સાવધાની સાથે આપણે બાળકને આ રોગ સામે રક્ષણ અપાવી શકીએ છીએ.